કારણ કે ઘરવાળા આ તો બધું વર્ષોથી કરી ચૂકેલા હોય છે, બરાબર. એટલે આ વસ્તુનો વિચાર તે સમયે મારી અંદર આવી ગયેલો હતો. હવે તે સમયે મારા એક સગા બનેવી હતા, કારણ કે ત્યારે મારી પાસે મને કોઈ આર્થિક સપોર્ટ કરે એવું જોઈતું હતું. એટલે એમની સાથે મળીને પછી અમે આ ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્રનો પાયો અમે નાખેલો બારડોલીમાં. મારું પહેલેથી આવું વ્યસન મુક્તિ કેન્દ્રનું કામ કરવું એવું કોઈ પ્રી પ્લાનિંગ હતું ના. એક રીતે કેમ કે ઉપરવાળાનું જે છે, યસ, ભગવાનનો આશીર્વાદ કહેવાય. કે આજે મને ઘણી વખત એવો પણ વિચાર આવે કે એણે જે મારી પાસે આ મિલકતને બધું જે લઈ લીધું ને, તેનું મુખ્ય કારણ બી આ જ હતું કે એણે કોઈક મને બીજી જવાબદારી આપી હતી. તો એ કર્યું અને તે 2015માં જ્યારે એની શરૂઆત કરી ત્યારે બી મને આ વસ્તુનું ખ્યાલ નહીં હતો જરાક બી અહેસાસ કે આટલે આગળ સુધી આટલે ઉપર સુધી જશું. આ ધીરે ધીરે ચાલતા આગળ 1ની 2 સંસ્થા થઈ, 2ની અત્યારે 3જી, આ ગુજરાતની પણ સમગ્ર ભારતની આટલી મોટી સંસ્થા આપણા સમગ્ર ભારતમાં કોઈ જગ્યાએ નથી કે જ્યાં સારવાર લેવા આવનાર દરેક દર્દીને કુદરતી વાતાવરણની જગ્યાએ દરેક જાતની સુવિધાઓ સાથે આધુનિક પદ્ધતિથી આ વ્યસન મુક્તિનો માર્ગ મળી શકે એમ.